હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। અત્યારે જાંબુની સિઝન ચાલી રહી છે ને, તો આજે આપણે એકદમ ફ્રેશ તાજા જાંબુને ઘરે જ હેલ્ધી અને ટેસ્ટી જાંબુન શોર્ટ્સ અને શરબત તેમજ ક્યારેય ના ખાધી હોય એવી ચટપટી બાળકોની ફેવરેટ જાંબુની કુલ્ફી બનાવીશું। બજારમાં મળતા જાંબુના શરબતમાં જાંબુની ફ્લેવર્સના અધર એસન્સ નાખેલા હોય છે, જેથી હેલ્ધી જાંબુ અનહેલ્ધી ફ્રૂટ્સ બની જાય છે। પરંતુ આજે આપણે જાંબુની ગુણવત્તા જળવાઈ રહે અને બજાર કરતાં ઘણું સોંઘું નાના મોટા બધાને અચૂક પસંદ આવે એવું જાંબુનું શરબત અને કુલ્ફી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ જાંબુનું શરબત અને જાંબુની કુલ્ફી બનાવવા માટે મેં અહીંયા દેશી જાંબુને પાણીથી બરાબર ધોઈને સાફ કરી લીધા છે। તમે દેશી જાંબુ અથવા તો માર્કેટમાં મળતા રસ જાંબુ પણ લઈ શકો છો। હવે જાંબુનું શરબત બનાવવા માટે બધા જ જાંબુનો આપણે પલ્પ નીકાળી લઈશું। જાંબુનો પલ્પ ઝડપથી ફટાફટ નીકળી જાય એ માટે જાંબુમાં નાઈફ લગાવી જાંબુને ગોળ ગોળ ફેરવતા નાઈફને બિલકુલ હટાયા વગર આ રીતે બધો પલ્પ નીકાળી લઈશું। જાંબુને ગોળ ગોળ ફેરવતા આ રીતે પલ્પ નીકાળવાથી બહુ જ સરળતાથી અને ઝડપથી તમારો બધો પલ્પ નીકળી જશે। જે બાકીનો થોડો ઠળિયામાં પલ્પ રહી જશે એને આપણે પાછળથી પાણી નાખી ધોઈ કાઢી લઈશું। તમે જાંબુના ફક્ત થોડા જ પલ્પમાંથી ઘણું બધું શરબત બનાવી શકો છો। હવે આ નીકળેલા ઠળિયાને એક બાઉલમાં લઈ એની અંદર થોડું પાણી ઉમેરી હાથથી આ રીતે મસળતા ઠળિયામાં રહેલો પલ્પ નીકાળી લઈશું। જો તમે જાંબુના ઠળિયા ફેંકી દેતા હોય તો ફેંકતા નહીં। જાંબુના ઠળિયા ખૂબ જ ગુણકારી હોય છે અને એમાં પણ ડાયાબિટીસના પેશન્ટ માટે જાંબુના ઠળિયાને સૂકવીને બનાવેલો પાવડર તો ઉત્તમ ગણાય છે। જો હજી થોડો પલ્પ રહી ગયો હોય એવું લાગે તો થોડું બીજું પાણી ઉમેરી એકવાર ફરી ઠળિયાને પાણીથી ધોઈ સાફ કરી લઈશું। હવે આ ઠળિયા ધોયેલા પાણીને અત્યારે સાઈડમાં મૂકી દઈશું। નીકાળેલા જાંબુના પલ્પને મિક્સર જારમાં એડ કરી જાંબુના શરબતનો એકદમ ટેસ્ટી ચટપટો ટેસ્ટ આપવા માટે 1/2 ટીસ્પૂન સંચળ, 1/3 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને 2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી મિક્સરને ગ્રાઇન્ડ કરી લઈશું। એકવાર ગ્રાઇન્ડ કર્યા પછી ઠળિયા ધોયેલા પાણીમાં ઉપર આવેલા પાણીને વાટકીમાં થોડું નીકાળી નીચેના જાડા પલ્પને આપણે મિક્સર જારમાં એડ કરી ફરી એકવાર એકદમ ઝીણું ગ્રાઇન્ડ કરી લઈશું। તમે જોઈ શકો છો કે ગ્રાઇન્ડ થયેલું જાંબુનું મિશ્રણ કેટલું સરસ દેખાઈ રહ્યું છે। હવે આપણે મિશ્રણમાં 3 to 4 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરીશું। અહીંયા ખાંડનું પ્રમાણ તમારે જાંબુ તમારા કેટલા ખાટા કે ગળ્યા છે એ પ્રમાણે રાખવું। બરાબર સરખી રીતે હલાવતા મિક્સ કરી લઈશું। ગાઈઝ, બહુ જ ટેસ્ટી લાગે છે। આપણું જાંબુનું શોર્ટ્સ બનીને તૈયાર થઈ ગયું છે। મેં અહીંયા ગ્રાઇન્ડ કરેલા જાંબુના થોડા મિક્સરમાંથી જાંબુનું સિરપ પણ બનાવેલ છે, એટલા માટે ગ્રાઇન્ડ કરવાની સાથે જ મેં ખાંડ ઉમેરી નહોતી, પરંતુ તમે ઈચ્છો તો ગ્રાઇન્ડ કરતી વખતે સાથે જ ખાંડ ઉમેરીને ગ્રાઇન્ડ કરી શકો છો। હવે શરબત બનાવવા માટે થોડું મિશ્રણ સાઈડમાં નીકાળી બાકીના મિશ્રણમાં પાણીથી જગને સાફ કરી એ જ પાણીને હું મિશ્રણમાં એડ કરી દઈશ। સાથે 1 ટેબલસ્પૂન જેટલું જાંબુનું સિરપ એડ કરી રહી છું। જાંબુનું સિરપ એડ કરવું ટોટલી ઓપ્શનલ છે। જાંબુનું સિરપ બનાવવાના વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી દીધેલ છે। તમે મારી ચેનલના પેજ પર જઈને પણ સર્ચ કરી જોઈ શકો છો। તમે જાંબુની કુલ્ફી બનાવવા માટે પાણીની જગ્યાએ દૂધનો પણ યુઝ કરી શકો છો, પરંતુ જાંબુમાં ખટાશ હોય છે, જેથી વિરુદ્ધ આહાર ના થાય એટલા માટે હું પાણી સાથે જ કુલ્ફી બનાવવાનું સજેસ્ટ કરીશ। મેં અહીંયા મારા સનના વેનીલા આઈસ્ક્રીમના કપ્સને સાચવી રાખ્યા છે। હું એ આઈસ્ક્રીમ કપ્સમાં જ તૈયાર કરેલા જાંબુન કુલ્ફીના મિશ્રણને મૂકીને કુલ્ફી જમાવાની છું। તમે તમારા કુલ્ફી મેકરની અંદર અથવા તો બીજા કોઈ બીકરની અંદર કુલ્ફીને જમાવી શકો છો। ઉપર ઢાંકણ ઢાંકી 4 થી 5 કલાક માટે ફ્રીઝરમાં કુલ્ફી બનવા માટે મૂકી દઈશ। 4 થી 5 કલાક પછી થોડી આવી રીતે કુલ્ફી જામવા લાગે એટલે આપણે કુલ્ફીમાં આ રીતે સ્ટીક લગાવી દઈશું। અડધી જામેલી કુલ્ફીમાં
આ રીતે સ્ટીક લગાવવાથી તમારી સ્ટીક એકદમ સ્ટ્રેટ ઊભી રહેશે. હવે આપણે ફરી ફ્રીઝરમાં કુલ્ફીને જામવા માટે મૂકી દઈશું. તો જાંબુનું શરબત બનાવવા માટે કાંઈ જ કરવાનું નથી, બસ ગ્લાસમાં આઈસ ક્યુબ્સ એડ કરી દો. બનાવેલા જાંબુના મિશ્રણને 2 થી 3 ચમચી જેટલું એડ કરી પાણી નાખી હલાવી મિક્સ કરી લો અને જાંબુનું ચિલ્ડ, રિફ્રેશિંગ, ટેસ્ટી શરબત એન્જોય કરો. આ રીતે બનાવેલા જાંબુના મિશ્રણને તમે 1 વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો અને કોઈ ગેસ્ટ આવે ત્યારે ઇન્સ્ટન્ટ જાંબુનું શરબત બનાવીને પીવડાવો. તમારા ગેસ્ટ ચોક્કસથી ખુશ થઈ જશે. તો હવે 7-8 કલાક પછી આપણી કુલ્ફી પણ જામીને તૈયાર થઈ ગઈ છે. કુલ્ફીને નીકાળવા માટે અડધી 1 મિનિટ જેવું કપના બહારના ભાગને આ રીતે આપણે હાથથી રબ કરીશું અને કપની નીચેની સપાટીને પણ હાથથી આ રીતે આપણે રબ કરી ગોળ ગોળ ફેરવીશું. આવું કરવાથી એકદમ સહેલાઈથી કુલ્ફીની સ્ટીક ઉપર કરતાં નીકળી જશે. તો ગાઈઝ, આપણી ટેસ્ટી ઠંડી ઠંડી ચટપટી કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે બાળકોને જરૂરથી બનાવી આપજો, બાળકો બહુ જ પસંદ કરશે અને હોંશે ખાશે. તો મોન્સૂનની આ સિઝનમાં જાંબુની અલગ અલગ વેરાયટીઝ જરૂરથી ટ્રાય કરજો. તમે કુલ્ફીને વધારે ચટપટી બનાવવા માટે બીજું એક્સ્ટ્રા સંચળ અથવા તો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો. અને મને કમેન્ટ કરી જણાવજો કેવી લાગી તમને જાંબુની રેસિપી. તો મારો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી આવજો.